લ્યા ચો હતો લ્યા હા ચમ કે મને કેના લઈ જોઈએ શું કરવા એટલે આ મગજ શેક નહીં તારા એવડી જવાતું છે તો ચમ તે એવું કરવા જોઈએ એટલે એના જેવી 70 મારી તારા એવો એના માટેથી મરવા ના જવા ગોડા તારા મા બાપ હું નહીં જોવાનું તાણી ચોય તું હું આવું કંકે સોનો મોનો ઘરે આવતો રે હેઠ હા ફટાફટ આય તો મિત્રો એક આપણો મિત્ર હતો તે કેનાલે મરવા ગયો બરાબર આપણે ફોન કરી એને બોલાવી લીધો કેમ કે પણ એવું નહીં વિચારતા અત્યારે ડાયરેક્ટ આવું હ કે મરવા જતા રહીએ ડાયરેક્ટ એટલી બધી સસ્તી તો જિંદગી નહીં આપણી હોય કે કોઈના માટે આપણે મરી જવું એમ બરાબર હા ડિપ્રેશન હોય બધું હોય બરાબર 2 નંબરની વસ્તુ હોય પણ આપણે મા બાપ આપણી ફેમિલી આ બધા હોય ને તમે આવી મિલિંગ કોકના માટેથી મરવા જતા રહો એ વસ્તુ તો વ્યાજબી નહીં ને તો આપણે રાધેભાઈ 2 શબ્દ કહે છે રાધેભાઈ અમારો એક મિત્ર હતો ફોન આવ્યો તો કે હું કેનાલે પડવા ગયો કેનાલમાં પ્રેમમાં પડ્યો કાકા વેમમાં પડ્યો વેમમાં ને પ્રેમમાં પડ્યો આપણે પ્રેમમાં પડ્યા વેમમાં પડ્યા પછી ડેમમાં પડ્યા જેવું ને એવું જ થયું પેલા નહીં પેલા પ્રેમમાં પડ્યો પછી તારા વેમમાં પડ્યો પછી ડેમમાં પડ્યો હા એવું થયું અરે એટલે પણ આવા લોકો યાર હોય ને આવી બાબતમાં આવું કરવા જોઈએ તો આ તો કુણા ડેટકા કહેવાય જોને દુનિયા જોઈ જ નહીં હવે મને કહેજો કે ભાઈ છોકરીના પ્રેમમાં એ રહ્યો કદાચ 1 મહિનો 2 મહિનાથી એક બે વર્ષથી પ્રેમમાં છે પણ એને એટલું દેખાતું કે ભાઈ એના આવડ મોટો એના મા બાપ એને મોટો કર્યો એને દેખાતું પછી કેવું છે અત્યારે આમ જોવા જઈએ તો અત્યારના છોકરા અત્યારે કદાચ જો ગાડી લઈને ઘણી હું રાત્રે 12 વાગે ઘેર જાઉં ને 12 વાગે 11 વાગે તો એ ગામડામાં જે રોડ ઉપર 15-20 ફરતા જ હોય આમ હેલો હેલો એટલે મને એ વસ્તુ નહીં લાગતી કે અત્યારના છોકરા જે ખરેખર મહેનત કરવાની ઉંમર હોય કોમ ધંધો કરવાની ઉંમર હોય અને પૈસા કમાવાની ઉંમર હોય એમાં આવા બધા બાબતનો ટાઈમ બગાડે છે હવે એને ખબર નહીં પડતી કે આખો દાડો જેના પાસે રાત દાડો દોરે ફોન કરે ટાઈમ બગાડે પેલી તો પહેલી ચોક જતી રહે છે તમારો ટાઈમ જરો પાછો આપવા નહીં ભાઈ છેલ્લા પછી બે ફાને કરે બીજા લઈને નાહી જાય તમારું થયું તમે તો ટાઈમ બગાડો ને તમારી જવાની બગાડી ખોટી સાચી વાત છે તમે દારૂના લતમાં પડો ને હવે હર દારૂ છે વસ્તુ કહેવાય કે ભૂલ કરે બીજો બરાબર બીજાને ભૂલ માટે પોતાની સજા આપવાની સાચી વાત આ તો જેવું કહેવાય અને આ બધી વસ્તુઓ બહુ નોર્મલ છે એક ઉંમર થાય પછી આપણને રિયલાઇઝ થાય 5000 પસ્તી ખારું ખરેખર મારી જિંદગી કોઈના પાછળ બગાડી રોમ દારા કાઢ્યા એટલો સમય મારે પોતાના પાછળ બગાડ્યો હોય ધંધામાં ધ્યાન આપ્યું હોય ભણવા ધ્યાન આપ્યું હોય આજે નોકરી ધંધો હોય પૈસા હોય તો એ 50 છોકરીઓ બધી મને હારી સાચી વાત તો લોકોનો એ વસ્તુ જ નહીં પડતી છેલ્લે એકના પાસે આખી જિંદગી બગાડતો હોય જિંદગી બરબાદ કરે પોતે બરબાદ થઈ જાય અને છેલ્લે મા બાપ તમારા મા બાપ જેટલા પેટે પાટા બાંધીને આગવા કરીને તમને ભણાવશે મોટા કરે છે કે મારો છોકરો મોટો થઈને કોઈક કમાશે પૈસા કમાયેલ છે તમે 2 પૈસા મોનસ પાછળ હેરાન થો મરવા પડો છો તો ખરેખર ધિક્કાર હોજો આપણા જિંદગી ધિક્કાર છે આવા લોકોની જિંદગીનો કે તમે નહીં કહેતા કે જે વ્યક્તિ આપણું હોય એ સોરીને જાય જ નહીં અને જે સોરીને જીવતું એ આપણું હતું જ નહીં એક સિમ્પલ લોજિક છે કે જેને ખરેખર આપણે કોઈ પરી હોય એ કદી આપણને સોરવા નહીં જે સોરી જતું રહે તો સમજી લો કે ટાઈમ પાસ હતો મરવાનું તો આવે અને હું તો ખરે મરી જઈએ બધા ભેગા મરી જાય પણ મરી જાય કોઈ શાંતિ મળવાની છે ના મરી જઈને તમે એવું સાબિત કરવાના છે આ દુનિયા પહેલાં તમારા વગર ચાલતી હતી હાલે ચાલે અને પછી ચાલવાની છે તમે મરી જાઓ ને તો 2-4 લોકો બધા વાતો કરશી ફલાણ ભાઈ હારો તો અમે તેમાં તો અમુક તો જે તે બોલ શીખા તો હારો કે લફડા મરી ગયો પેલી છોરી પાસે મરી ગયો પેલી છોરી તો કંઈ થવાનું નહીં થોડા દાડા પછી બીજા જોડે પહેણી જાય છે 2-5 વર્ષ પછી 2-5 છોકરો હોય છે અને તમે ખબર નહીં કે ત્યાં નરકમાં ફરતા છે ઉપર સાચી વાત છે અને વધારે તો શું થાય આવા પોઝિશનમાં જે છોકરા વધારે હોય એ નશા જ વધારે કરતા હોય આવું જે બને ને રાધેભાઈ નશા વધારે કરે નશા ભાઈ નશો તો કરવો હોય તો ખરેખર મહેનત નશો કરો પૈસાનો નશો કરો ભાઈ મહેનત નશો કરશો બરાબર તો પૈસા તમારા પાસે ઓટોમેટિક આવશે તમારા પૈસા હશે તો દુનિયા તમારા પાસે ઓટોમેટિક આવે તમે બોલાવાનું નહીં ઉપર કોઈને લોકો તમને હોકતા હોકતા હશે તમને નહીં ઓળખતા એવા લોકો તમારા વાય આવે તમારી ઓળખણ કાઢી તમારા પણ આવશે પણ તમે એકદમ લુખ્ખા બની ફરો છો મને તો બકા તારા વગર ના ફાવા હું તો મરી ગઈ મને નહીં બોલાવ તો મને તો નહીં ગમાવા આ ભિખારી ના બનો ખરેખર કેપેબલ બનો જિંદગીમાં મહેનત કરો
એટલો સમય એટલો ટાઈમ થઈ નવરાત ના રહો નવરા ધૂપ જ ના રહો કે તમને આવી બધી નાની વાતો વિશે વિચારવાનો તમે ટાઈમ બગાડો. તમે ગાડી બહુ ફાસ્ટ ભાગતા હોય બરાબર, દાખલા કે 150 સ્પીડે ગાડી જાય તો કદી પાછળ જોવા રહો કે પાછળ ચીવા છો દર્પણમાં જોવો છો તો એ પાછળ જોવો છો બરાબર. હવે નહીં કહેતા કે હાથી દોડતો હોય ખેંચતો હોય હાથી એનો કૂતરો તો ભય રાખ્યું એટલે પણ બરાબર છે. તમે ફાસ્ટ સ્પીડે ગાડી જતા હોય જિંદગીમાં એટલા આગળ વધવા માગો તો તમે પાછળ જોવાનો પણ મોકો ના મળતો કે ત્યાં પાછા કૂતરો બસ ઘોડો ગધેડો ઊંટ બૂંટ કે પેલા ભૂંડીઓ જે હોય જો આપણે જોવાનું સમજતા આપણા માર્ગે આપણે આગળ વધી જવાનું. સાચી વાત. એટલે આવું થઈ રહ્યા કોમન છે. જેટલા બી લોકો આવું વિચાર્યું છે ને છેલ્લા એક પછી બહુ પસ્તાવ કર્યો છે કે 2, 5, 10 વર્ષ જેના પાછળ બગાડ્યો એ આપણે ના થઈ આપણો સમય બગાડ્યો ને આપણા હાલ છે લુખ્ખા. એ તો કોઈ પૈસા પહેરીને જતી રહી તમે ભિખારી બનીને ફરે છે તમે તારે. એટલે ભાઈ જોજો તમે કોઈ બી વ્યક્તિ તમને સોરીને જતું રહે આ બધું ટેમ્પરરી હોય છે. ભવિષ્યનું વિચારજો. પછી એવું ના થાય કે 2 પોતો પછી તમે ચોક મજૂર જતા હોય 5 હજાર નોકરી કરતા હોય પછી પસ્તાવો થાય. સાચી વાત. એટલે ખરેખર આ બધું ટેમ્પરરી હોય છે. અહીંયા બધા નહીં કહેતા રિલેશનશીપમાં કોઈ નહીં હતું શું કહેવાય એના સિચ્યુએશનશીપમાં બધા લોકો હોય છે. સાચી વાત. કે ભાઈ હું તારા પ્રેમ કરું તું મારા પ્રેમ કર હું કોઈ પ્રેમ ના કરું તારે કોઈ પ્રેમ નહીં કરવાનો. સાચી વાત. આ ખાલી ક્યાં પૂરતું હોય છે બાકી એકચ્યુઅલી આવું કંઈ હોતું નહીં. અને રાધેભાઈ બીજી એક વસ્તુ હો કે મારા 2 ભાઈબંધ એવા છે 2 મિત્ર છે એ વાના શિકાર થઈ જતા અને નશા એટલે નશા સિવાય બીજું કોઈ નહીં. પણ મને એક અંદરથી એક વાત જાણવા મળી કે એવાના મા બાપ જેટલો જીવ બાળે છે ને એટલું તો કોઈ બાળતું નહીં. મને 2 થી 3 વખત કહી રહ્યા કે રોહિત તું ઓને સમજાય એટલે દારૂ નથી તો દારૂનો ભાઈ જો કેટલા બધા લોકો બી જોયા કરો કે આવે દારૂ તમે પીવો ચોક ના ચાલતો ચોક ઓકેઝનલી પીવો ચોક મહિનામાં 1-2 વાર પીવો પણ દારૂ એટલો જ પીવો તો ત્યાં સુધી પીવો કે જો સુધી દારૂ તમને પીવાનું શરૂ ના કરે. નકર એકવાર જો દારૂ તમારા પાસે આવી દારૂ તમને પીવાનું શરૂ કરે ને તો નહીં કહેતા કે ઢોકણી પાણી લઈને ડૂબી મરો. મોનો એટલો મજબૂત છે કે દરિયામાંથી તળી બહાર નીકળી જાય નદીથી બહાર નીકળી જાય. પણ આ ઢોકણી પાણી ડૂબી મરો એ નહીં પણ ઢોકણી દારૂ પીએ માણસ તો 100% ડૂબી મરે. રાઈટ વસ્તુ. આ દારૂ એવું છે કહેવા એવું કીધું ને કે ઢોકણી દારૂ લઈને મરી જા તો સાચું કે પેલા દારૂ થોડો લે પછી નશેલા પછી બીજો પછી વધારે લે ગ્લાસ લે પછી આખું ક્વાર્ટર લે 1 લે 2 લે પછી ચાલુ રાખે એને છૂટ જ નહીં રહ્યો. એટલે આ ઢોકણી પાણી તો મોર નહીં પણ ઢોકણી દારૂની મોણ 100% મળે. અને અમુક સમય પછી પેલા દારૂડીઓ દારૂ ન પીવા એક સમય એવો આવે કે ભાઈ આ દારૂ એમ પીવા લાગે અને એકવાર ધીમે ધીમે એવું લાગે ને કે માણસ દરિયામાં ડૂબતો નહીં નદીમાં ડૂબતો નહીં. આજે કોઈ લોકો પાણીમાં ડૂબવાથી નદીમાં ડૂબવાથી દરિયામાં ડૂબવાથી નહીં મરતા એટલા લોકો આ દારૂની બોટલમાં ડૂબવાથી મરી જાય છે. સાચી વાત. અને જો જઈને કૂદકો મારે મય. સાચી વાત. ખબર છે કે મોત છે તો પાણીમાં અંદર ડૂબીને માણસ મરી જાય અને દારૂ અંદર ઉતરીને ડૂબાડીને મારે છે. સાચી વાત. આવું છે. એટલે ભાઈ જુઓ આ બધી વસ્તુનું કોઈ લેવા દેવા નહીં. શરીર એકવાર બગડશે ને તમારું લીવર ડેમેજ થઈ જાય કિડની ડેમેજ થઈ જાય ફેફસો તમારા પતી જાય દારૂ છેલ્લા થાય અને એક સ્ટેજ એવું આવે ને કે ડૉક્ટર હાથ કરી નાખ્યો હવે કશું જ ના થઈ શકે. એમાં અમારા 2 એક મિત્રને તો રિપોર્ટ કરાયો તો આવી ગયો. ઘણા લોકો કેટલાય મરી ગયા 40 વર્ષે 50 વર્ષે મરી ગયા. હમણાં અમારો ગોઠવામાં એક છોકરો મરી ગયો લગભગ 30 વર્ષનો છોકરો હતો. 30 વર્ષનો છોકરો મરી ગયો દારૂ પીને. એટલે અમારા ગામનો ભાઈ અમારા કુટુંબ હતો ને એને સ્ટેટસ મૂકેલું એટલે મેં આ ચોક જોયેલું લાગે એટલે કીધું કે તમારે અમારો હારો થાય જેથી મરી ગયો કે એટલે કે દારૂ પીને સારું મને નવી લાગી કે સારું 12 મહિના 2-3 એવા કિસ્સા જોવા મળે જ. પેલો 30 વર્ષની ઉંમરે 35 વર્ષની ઉંમરે મરી જાય ખાલી દારૂ પીવાથી. સીધા સાદા અને હાજા માણસ દારૂ પીવાથી મરી જાય. એમ નહીં રાજે બીજી વસ્તુ કે આપણા મા બાપ આપણે મોટા કરે દારૂ પીવા માટે મોટા કરે. અમુક જે લોકો દારૂ પીતા ને આપણે એવું ના કહીએ કે બધો ઓખ ઈવન હોય. અમુક વખતે નહીં કહેતા સંગ એવો રંગ. તમે દારૂના સંગમાં આખો રહેતા હોય તો તમે દારૂડિયા બનવાના જ છો. ભાઈ તમે સંગ કરવાનું ધ્યાન રાખો. તમે નશેડી હોય ગંજેરી હોય દારૂડિયા હોય ટ્રાય કરો કે એવા લોકોના સંગમાં ના રહો. અને તાકાત હોય તો પછી કમરના જેવા રહો. જો તમારે ના ચાલ્યું હોય તો કમરના જેવા કાદમમાં રહે પણ તો કમર અલગ જ હોય આખું. ન કે પછી જનરલ જેવું હોય કે તમે ભલે અગ્નિ પાન ઉભા રહો તો બળતા નહીં પણ તમારે શેક તો ઓડ જ. અને ઇંગ્લિશમાં કહેવાય છે કે યુ આર ધ એક કહેવાય આપણે ઇંગ્લિશ નહીં બોલું પબ્લિક તો ઇંગ્લિશ સમજે નહીં પર કે તમે એવા એક પર્સન છો તમે એવા એક એવરેજ પર્સન છો એવા 5 વ્યક્તિઓના તમે એક એવરેજ પર્સન છો. યા તો પછી એવું કહેવાય કે તમે જેવા 5 લોકો જોડે સૌથી વધારે બેહો છો તો તમે એમના જેવા તમે 6 વ્યક્તિ ઓટોમેટિક બની જશો. સાચી વાત. અને સાયન્ટિફિક એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું હતું કે એક બંધ રૂમ હતો એની અંદર 9 ગિટાર હતા
9 ગીટાર વગાડવામાં આવ્યા, 10મું ગીટાર ઓટોમેટિક મૂકી જાય એમને, તો 10મું ગીટાર ઓટોમેટિક વાગે. તો આ છે માહોલનો પ્રભાવ. એટલું આ ઘણી વખત તે વ્યક્તિ માહોલનો શિકાર થતો હોય છે. વ્યક્તિને દારૂની લત હોતી નહીં, નશો હોતો નહીં, પણ ઘણી ઘણા ભાઈ માહોલમાં ફરેવા સંગમાં ફરેવા તો કે થોડો ચાક, થોડું કોટરી માર, એક ગુંટ લે, એક એ શું કહેવાય મને તો ખબર નહીં, એક સીપ માર, એક પેક માર, પછી 2 પેક, પછી હમણાં પછી ટેબલ જાય, પછી છૂટ જ નહીં. એટલે પછી સંઘ કરામ બહુ ધ્યાન રાખો ને, આવો સંઘ તમને ડુબાડ દે. સાચી વાત, સંઘ તારે ખરો ને ડુબારે ખરો. સાચી વાત. ઘણી વ્યક્તિ શરૂઆતમાં બહુ સારો હોય, પણ પછી અમુક એવી પરચુરણ કે એવી બેટોના સંઘે ચરે ને તો બરબાદ કરી નાખે. સંઘ એવું કરો કે જે તમને આબાદ કરે, બરબાદ કરે એવા સંઘ તો હોય જોન તો તમને આસાનીમાં રહેતા હોય છે. સાચી વાત. એટલે એવું હોય છે. બીજું તો કોઈ કહેવું નહીં, પણ જિંદગી સાચવજો, જિંદગી અનમોલ છે. એકવાર શરીર બગડશે ને તો તમે કોઈ જગ્યાએ રહેશો નહીં. એમ છતાં તમને મજા ના આવતું હોય, શરીરની વેલ્યુ ખબર ના પડતી હોય, તો એકાદ વાર સિવિલમાં ઓટો મારી આવવાનો, કેન્સર વિભાગમાં ઓટો મારી આવવાનો, આઈસીયુમાં જઈને એમને બહાર ઓટો મારી આવવાનો. જોઈ લો કે લોકો જિંદગી માટે જેટલો વલખો મારે, જેટલી પ્રાર્થના કરે, ભગવાનના મંદિરમાં જેટલું યાદ નહીં કરવામાં આવતું ને એટલો દવાખાનામાં યાદ કરવામાં આવે છે. ખબર છે? આ હકીકત છે કે દવાખાનામાં ભગવાન ખરેખર સાચા દિલથી લોકો ભગવાનના દવાખાનામાં યાદ કરે છે. મંદિરમાં જઈને તો કહે છે કે ભાઈ મને પૈસા આલજે તે આલજે, પણ વધારે તો ભગવાનના દવાખાનામાં યાદ કરવામાં આવશે. એટલે જોજે ભાઈ કોઈ કરો નહીં, પણ જોણ જઈને પછી આ વેર મુજે માર એવું ના કરતા. સાચી વાત. તો એટલે ભાઈ આજનો વિડીયો અંત કરીએ. રોહિતની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અને તમને લાગતું હોય કે ભાઈ રોહિતના વિડીયો હું આવું, કદાચ 2-4 વસ્તુ એ થોડું ઘણું કોઈક શીખવા મળતું હોય, કોમેન્ટ કરી ચોક હું થોડું બોલ નાખીએ. આપણે કોઈ તમારા જ્ઞાન તો નહીં, બધા તમારા જેવા જ માણસ છે, એમાં તો ચોક મનમાં બોલ નાખીએ. સાચી વાત. તો મળીએ મિત્રો આગળ. જય માતાજી.